શું અને પોકરણથી રણુજા 12 કિલોમીટર થાય એટલે 12 કિલોમીટર બાપા ધણિયા આખી સમાધિ લીધી. તમે વિચાર કરો, લેવી તમને પોકરણમાં ના લ્યો, પણ એ ભૂમિ એવી હતી, એ જગ્યાએ એમને સમાધિ લીધી અને ત્યાં હાલ પણ હજારો મેદની અહીંયા બાપાના દર્શન કરવા જાય છે સાહેબ. અને એટલે આજે જોકે જેઠ સુદ બીજ અને એમાંય પરસોત્તમ મહિનો કહેવાય છે. 2 જેઠ મહિના અધિક માસ અને જેઠ મહિનો, અધિક જેઠ માસ અને જેઠ મહિનો, એમ 2 જેઠ મહિના આવ્યા છે. એટલે આ જે મહિનો છે પેલો પરસોત્તમ મહિનો ભક્તિ કરવા માટેનો મહિનો છે. આમ તો ખરેખર એક્સ્ટ્રા કહેવાય. આપણે જે જોકે પાપ કર્યું તો કોઈ દાડો બળી જાય નહીં. ગરુડ પુરાણમાં લખેલું છે કે જે કર્યું ને એ ભોગવવું પડશે. દૂધમાં પાણી કેટલું રેડ્યું એ ભોગવવું પડે, અને હગા તોડાઈ નાખાય એ ભોગવવું પડે. હા, હગા તોડાવવામાં ઘણા હોય. તમે જુઓ જાડો હું હંગાઈ થાવ ભાડું ભરતા હોય એમ કે. હા, એટલે આ બધું ભોગવવું પડે બાપુ. કોઈ બળી ના જાય. તમે હજારો હવનો કરાવો ને, હજારો જગન કરાવો ને, બળી ના જાય. કર્મ કોઈને છોડે નહીં. હોય ભલે ભગવાન પીપળા નેચે પ્રભુના પારધીએ લીધા પ્રાણ. છોડે નહીં, કર્મ છોડે નહીં કોઈ દિવસ. ભોગવવું પડે, યાદ રાખજો. એટલે તો લોકો ભગવાનથી બિયાય. હા, એટલે ખરેખર આ બીજી છે ને એ રામદેવની છે, અને અમાસ છે એ શંકર ભગવાનની છે બાપુ. હા, અને પુણ્યમ છે ને એ મહા તો કે મા શક્તિની છે, ભગવતીની છે. કોઈ પણ માતાજીની પૂનમ છે. હા, અને દ્વારકાવાળાની પૂનમ ભરાય છે. પૂનમ દ્વારકાવાળાની ભરાય ને બીજ રોમાપીરની ભરાય છે. અને જાત્રા એ 2, એક જેસલપીરની એક રોમાપીરની. જેમ કે જેસલ એવો બારવટીયો હતો, પણ પીરચાણ જેવી કે ભક્ત બની ગયો. તોરલ ને જેસલ ને એવું થયું, હાલો આપણે રણુજા રોમાપીરને ભેગા થવા જઈએ. આ બધું એક ટોળું હતું. એ વાંઢીઓ લઈ અને નીકળ્યા. પેલી બાજુથી રૂપાથી માલદીને એમ થયું ગાડો આપણે જેસલ તોરલને મળવા જઈએ. તો એ વાંઢીઓ લઈને નીકળ્યા. રોમાપીરને ડાળીબાઈને એવું થયું હાલો ને આપણે ત્યાં જેસલ તોરલને મળવા જઈએ. મેવાડમાંથી પેલા મેવાડમાંથી 4 જણા નારે અંજારથી આવતા હતા, અને હોમા ડાળેથી લુણી નદીમાં ઉતર્યા ને આએ ઉતર્યા, અને લુણીની વચ્ચે ભેગા થયા. એટલે આપણે એકબીજાને નહીં પૂછતા, રણતા જતા હોય તમે ક્યાં ગામના છો પૂછીએ ને, એમ હોય ને પૂછ્યું કે તમે તમારી ઓળખાણ